એક મોટા સમાચાર આવી રહ્યા છે તેની પર નજર કરીએ। મોરબીથી આ સમાચાર છે। ટંકારા નજીક જ્યાં ધોળે દિવસે 1 કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી। રાજકોટ હાઈવે પર આ બનાવ બન્યો। ખજૂરા હોટેલ આવેલી છે ત્યાં 1 કરોડની લૂંટ થઈ છે। રાજકોટની આંગળિયા પેઢીના યુવકને કારને આંતરી લૂંટ ચલાવવામાં આવી। યુવકની કારને રોકીને લૂંટી ગયા આ 1 કરોડ રૂપિયા। બે કારમાં આવેલા એ લૂંટારુઓએ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો। એક કાર પણ અમે આપને બતાવી રહ્યા છે। ભોગ બનનારની કારને સતત ટક્કર મારી અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો। જુઓ તેમની આ પ્રકારની ઘટના જે વારદાત બની અને આરોપીઓ સતત કારનો પીછો કરી કારને ટક્કર મારતા ગયા। મોહિત ભટ્ટ સંવાદદાતા ફૂલ એન્ડ પર। મોહિત, પૂરી વિગત। જી મોહિત। જગદીશ, રાજકોટ મોરબી હાઈવે પર આ લૂંટની બનાવ છે તે બન્યો છે। ટંકારા નજીક જે આંગળિયા પેઢીના એક કર્મચારી છે તેની કારને આંતરી અને 1 કરોડ રૂપિયા સુધીની લૂંટ છે તે થઈ હોવાની માહિતી છે સામે આવી છે। જોકે આ સમગ્ર કેસમાં એક મોટા સમાચાર છે તે સામે આવ્યા છે। પોલીસ તપાસમાં કુલ 2 કાર અને સાથે સાથે 2 જેટલા શખ્સોને પોલીસે અત્યારે રાઉન્ડ અપ કર્યા છે અને જે લૂંટમાં ગયેલી રકમ છે તેમાંથી કેટલીક રકમ છે તે પોલીસે કબજે કરી છે। જ્યારે આ લૂંટારુઓએ લૂંટ કરી હતી ત્યારબાદ સૌપ્રથમ તેઓ જામનગર જિલ્લાના જે જોડિયા વિસ્તાર છે તેની તરફ ભાગવાનો પ્રયાસ છે તેમને કર્યો હતો અને ત્યારબાદ ત્યાં પણ પોલીસની નાકાબંધી થતા તેઓ આજે મોરબી જિલ્લા તરફ ફરી એકવાર તેઓ પરત ફર્યા હતા અને ત્યાં જ પોલીસે આ 2 કાર છે તે જપ્ત કરી છે અને 2 જેટલા લોકો છે તેને રાઉન્ડ અપ કર્યા છે। હજુ પણ 3 થી 4 લોકો છે તે ફરાર છે અને તેની પાસે પણ લૂંટની કેટલીક રકમ હોવાની માહિતી છે તે સામે આવી છે, જેને પોલીસે અત્યારે શોધખોળ શરૂ કરી છે। હાલમાં જે 2 લોકોને રાઉન્ડ અપ કર્યા છે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। કેટલા સમયથી તેઓ રેકી કરતા હતા અને તેમને આ ટીપ છે તે ક્યાંથી મળી હતી, આ સમગ્ર મામલે પોલીસે હવે વધુ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ મોહિત, આભાર આ તમામ જાણકારી માટે।